ચેપ્ટર 2 કાલે આપણે સ્ટાર્ટ કર્યું ને. શું નામ છે ચેપ્ટર 2 નું? પોલિનોમિયલ્સ, બહુપદીઓ. હવે બહુપદીમાં આપણે કાલે જોયેલું કે આ પોલિનોમિયલ એટલે કે બહુપદી છે કે નથી, શું નિયમ હતા બહુપદી છે કે નથી ના, કોઈને યાદ છે? જે વેરિયેબલ એટલે કે x આવે ને એનો જે ઘાત એટલે કે પાવર શું નહીં હોવો જોઈએ? નેગેટિવ એટલે ઋણ નહીં હોવો જોઈએ, ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક નહીં હોવો જોઈએ, એક્સ વર્ગમૂળમાં નહીં હોવું જોઈએ, ઘનમૂળમાં નહીં હોવું જોઈએ, છેદમાં નહીં હોવું જોઈએ. બીજું કેટલા ચલમાં હોવું જોઈએ? એક, વન વેરિયેબલ. જો વન કરતાં વધારે વેરિયેબલ પોસિબલ છે પણ આ ચેપ્ટર માટે અલાઉડ નથી. આ ચેપ્ટર શું છે? એક જ ચલવાળું છે, એક જ વેરિયેબલ વાળું. આના પછીનું ચેપ્ટર છે ને એમાં 2 વેરિયેબલ આવશે એટલે કે 2 ચલ આવશે. ખ્યાલ આવે છે? અને સ્ટાન્ડર્ડ 10th ની અંદર આ બંને બધું જ આવશે. સ્ટાન્ડર્ડ 10th ની અંદર આખું ચેપ્ટર છે 2 વેરિયેબલ વાળું 4 ચેપ્ટર છે અને સિંગલ વેરિયેબલ વાળું સેકન્ડ અને થર્ડ ચેપ્ટર આવશે. રાઈટ, સોરી, સેકન્ડ અને ફોર્થ આવશે. થર્ડ વાળું 2 વેરિયેબલ્સ વાળું છે, એ આપણે ત્યારે જોઈશું. હવે આજે આપણે ફાઇન્ડ કરવાની છે ફાઇન્ડ ધ ઝીરોઝ ઓફ પોલિનોમિયલ. ઝીરોઝ નો મતલબ થાય શૂન્યો. શૂન્યોનો મતલબ થાય ઝીરો નહીં. અહીંયા શૂન્યનો મતલબ આપણો ઝીરો નહીં. હવે હું એક્ઝામ્પલ તમને આ રીતે લઉં છું કે ભાઈ મારી પાસે એક પદ આવું છે, p of x equal to 3x minus 6, right? 3x minus 6 છે. હવે x ની જગ્યા પર હું કિંમત મૂકું છું. x ની જગ્યા પર પહેલા મૂકું છું 1. શું મૂકું છું? 3 એકા 3 minus 6, આન્સર -3. આન્સર 0 આવ્યો નહીં. હવે હું લઉં છું 2, જાતે જ લઉં છું 2. x ની વેલ્યુ શું મૂકીશું આપણે? એટલે જ્યાં x હોય ત્યાં મારે શું મૂકવાનું? 2. 3 દુ 6 -6, આન્સર શું આવ્યો? એટલે x ની જગ્યા પર જે કિંમત મૂકવાથી એ પોલિનોમિયલ એટલે કે બહુપદીમાં એ કિંમત મૂકવાથી મારો આન્સર શું આવે? તો આ 2 છે ને, 2 ને એ px નું શૂન્ય અથવા શું કહેવામાં આવે છે? ઝીરોઝ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? શું કહેવામાં આવે છે? એકને કહીશું આપણે. કેમ નહીં કહીશું? કારણ કે એક આમાં મૂકવાથી જવાબ શું નથી આવતો? 0 આવતો નથી. શું નથી આવતો? એટલે ઝીરોઝ નો મતલબ ખબર પડી કે શૂન્યનો મતલબ શું થાય? શૂન્ય છે ને, આ શૂન્ય શૂન્ય હોઈ શકે છે એટલે અમુક વાર 0 મૂકવાથી બી આન્સર શું આવી જાય? બીજું આ હતું જેનો એક ઘાત હોય એને શું કહેવામાં આવે? જે બહુપદીમાં ખાલી એક જ ઘાત એટલે કે એક જ ડિગ્રી હોય એને શું કહેવામાં આવે? સુરેખ, લિનિયર. એ તમે યાદ નહીં રાખશો ને તો બધું ભૂલાતું જશે. લિનિયર પોલિનોમિયલ, સુરેખ બહુપદી, એનો આન્સર હંમેશા એક જ આવે. કોઈ પણ એમાં કેટલો આવે? એક જ. જો ઘાત 2 હોય તો 2 દ્વિઘાત એટલે કે એમાં 2 ઝીરોઝ પોસિબલ છે, 1 ઝીરો પોસિબલ છે અને 0 ઝીરોઝ પણ પોસિબલ છે. કોઈનો ઘાત 3 છે તો તેમાં કેટલા ઝીરોઝ પોસિબલ છે? 3 અથવા 2 અથવા 1 અથવા 0. આ 10th માટે બી તમને કામ લાગશે. હવે હું તમને છે ને સમજણ આપું છું કે ઝીરોઝ કેવી રીતે ફાઇન્ડ કરવાના. અથવા ઝીરોઝ ફાઇન્ડ કરવા પહેલા આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઝીરોઝ આપણે પછી ફાઇન્ડ કરીએ. શૂન્ય એટલે કે બધાને ખબર પડી ગઈ ઝીરોઝ એટલે શું. હવે મારી પાસે એક ઇક્વેશન છે, જોજો. એટલે પોલિનોમિયલ છે. આમાં મારે અલગ અલગ કિંમતો મૂકવાની છે. અલગ અલગ કિંમતો કઈ કઈ છે? હમણાં મારી પાસે છે 0, p1, p-1, p2, p-2, p3 and p-4. અને ઇક્વેશન પણ આપણે થોડું મોટું લઈ લઈએ એટલે તમને ગણતરીમાં મજા આવે. આવું ઇક્વેશન છે એટલે પોલિનોમિયલ મોટું. હવે આ બધાનો મતલબ શું થાય કે બધા એક સાથે નથી મૂકવાના.
1/1 મારે વેલ્યુ મૂકવાની છે. આપણે પહેલા એ શીખીએ છીએ વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવાની. પછીની વાત પછી. એક્સની જગ્યા પર સૌથી પહેલા શું મૂકીશ? ધ્યાનથી આ સમની અંદર ઉતાવળ નહીં કરશો. અહીંયા શું છે? 3 0 નો ઘન 5 x ની જગ્યા પર શું મૂકવાનું? 0 નો સ્ક્વેર. સાઈન બરાબર મૂકતા જવાનું. પ્લસ 0 માઇનસ. ઘણા લોકો છે ને બહુ ઉતાવળ હોય, અહીંયા ફટાફટ ગમે તેમાં આન્સર લખે. એવું નહીં. હંમેશા આનો નિયમ શું કહે છે? જ્યારે બ્રેકેટની ઉપર આવી રીતે ડિગ્રી હોય એટલે કે ઘાત હોય તો પહેલા એનું સોલ્યુશન બ્રેકેટનું આપવાનું. તો 0 નો 3 ઘાત શું થાય? 0 નો વર્ગ શું થાય? 7. હવે આની ઉપર કોઈ ડિગ્રી છે તો આ બેનો ગુણાકાર તમે ડાયરેક્ટ કરી શકો છો. ડિગ્રી ના હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરી શકો. એટલે 0 માઇનસ 8. આનું 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 તમારો આન્સર શું વધ્યો? ખાલી માઇનસ. હવે મારો કહેવાનો મતલબ છે અહીંયા આન્સર 0 આવ્યો. આપણે આના વિશે પૂછ્યું નથી પણ હું ખાલી સમજાવતો હતો. અહીંયા આન્સર 0 આવ્યો નહીં. એટલે આ 0 એ આનો 0 એટલે કે શૂન્ય નથી. સમજી ગયા? આનો શૂન્ય ક્યારે કહેવાતે? આન્સર શું આવતે આપણો? વેરી નાઇસ. હવે હું લઉં છું P1 3 into 1 square 5 સોરી 1 ક્યુબ છે ને 1 square 7 into 1 minus 1 ક્યુબ એટલે શું થાય? 1 ક્યુબ નો મતલબ ઘણા શું કરે? 1 into 3 કરી નાખે. એ રોંગ છે. 1 ક્યુબ નો મતલબ થાય 1 3 ટાઈમ્સ. 1 કેટલા ટાઈમ્સ? 3 ટાઈમ્સ. 5 1 સ્ક્વેર એટલે 1 7 1 7 minus 8. રાઈટ? અહીંયા મેં ડાયરેક્ટ ગુણાકાર કેમ કરી નાખ્યો? તો તમે જ્યારે આ ગણતરી કરશો ને તો આ બધું પોતાની યાદ અપાવજો. કારણ કે લોકો આ જ ભૂલ કરશે. પોઝિટિવ નંબર હોય તો વાંધો, નેગેટિવ નંબરમાં લોચા કરે. ચાલો 3 એકા. હવે આ બેનું બાદબાકી કરીએ તો હવે માઇનસ. આ બેની બાદબાકી કરીએ તો માઇનસ. કેમ? આ +7 -8 એટલે -1 થશે. નાનું શું થશે? -3. તો તમને લાગે છે આ 1 આનો 0 છે? કેમ નથી? આ મૂકવાથી આનો આન્સર 0 આવતો નથી. એટલે એનો શૂન્ય એટલે કે 0 નથી. ચાલો હજુ એક કિંમત લઈએ. બધાને મજા આવે છે? હવે P શું લઈશું આપણે? -1. અહીંયાથી તમારે થોડું વધારે ફોકસ કરવાની જરૂર છે. -1 નો ઘન -1 નો વર્ગ 7 into -1 -8. જ્યારે માઇનસ હોય ત્યારે શું ધ્યાન રાખવાનું એની થોડી સમજણ આપું છું તમને. અહીંયા જ આપી દઉં છું. જોજો. આ અલગ અલગ ઘાત ધારો કે આવે છે. રાઈટ? -1 નો 1 ઘાત -1 -1 નો વર્ગ 1 -1 1. સર તમે એટલું ફાસ્ટ સમજાવ્યું કે અમને કઈ સમજ પડી નહીં. હવે હું તમને સમજાવું છું. અહીંયા ઘાત 1 હતો, 3 હતો, 5 હતો. એને ઓડ નંબર એટલે કે એકી સંખ્યા કહેવાય. કાઉન્સમાં જ્યારે શબ્દ ખાસ કાઉન્સમાં માઇનસ હોય ને ત્યારે આ બધું વિચારવાનું. પ્લસ હોય તો કઈ વિચારવાની જરૂર. જો આમાં એવો કોઈ નિયમ મેં વિચાર્યો નહીં. વિચારવાનું ચાલુ ક્યારે કરશો? બ્રેકેટમાં કૌંસમાં નેગેટિવ નંબર હોય ત્યારે. જો એનો ઘાત એકી સંખ્યામાં હોય, ઓડ નંબરમાં હોય તો જવાબ માઇનસ જ આવે કમ્પલસરી. શું આવે? અને બેકી સંખ્યામાં હોય તો હવે એનું લોજિક સમજાવો. -1 બેકી સંખ્યામાં એટલે -1 ની જોડી બને છે. માઇનસ માઇનસ શું થઈ જાય? આમાં જોડી નહીં બનશે. 2 ની બનશે, 1 એકલું રહેશે. આમાં 2 2 બનશે, 1 એકલું રહેશે. બીજા માઇનસ માઇનસ આપણે ઇન્ટીજર શીખેલા જ છે. માઇનસ માઇનસ ગુણાકાર કરીએ તો શું થાય? પ્લસ થાય. ક્લિયર થાય છે? આ પિક્ચર બધાને ખબર પડી ગઈ? આમાં કોઈને ડાઉટ છે? હા. હવે ધારો કે -2 નો 3 ઘાત હોય તો મારે શું જાણવું? 2 દુ 4 દુ 8 ઉપર એકી સંખ્યા માઇનસ. -2 નો 4 2 દુ 4 4 દુ 8 8 દુ 16 ઉપર બેકી સંખ્યા. એકી સંખ્યા હોય તો માઇનસ, બેકી સંખ્યા હોય તો. પણ આવું ક્યારે વિચારવાનું?
બ્રેકેટમાં કૌંસમાં માઇનસ આવે ત્યારે પછી પ્લસમાં નિયમ નાખી નહીં દેવાનું કે અમારા સરે કીધેલું એકી બેકી, રાઈટ? એવું થવું જોઈએ નહીં. ક્લિયર એવરીવન? ચાલો તો હવે આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરવા તરફ જઈએ. આના માટેનો મસાલો તૈયાર થઈ ગયો. હવે વઘાર કરીએ, રાઈટ? તો આને કઈ છેડવાનું નથી, કૌંસની બહાર છે, ના જ બહાર છે. ઘણા આમાં જ ચાલુ થઈ જાય. તમારામાંથી ઘણા બધા મેથેમેટિશિયન બને એવા જાતે જાતે જ કઈ બી કરવા માંડી જાય, કોઈ લોજિક જ નહીં. 3 -1 નો ક્યુબ શું થશે? પ્લસ કે માઇનસ? કેમ માઇનસ? સમજી ગયા? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. -1 નો વર્ગ. હવે અહીંયા તો કઈ જ નથી ઉપર, એટલે ડાયરેક્ટ આપણે ગુણાકાર. હવે માઇનસ છે ને આ પ્લસ છે, એટલે શું થશે? ચલો હવે 3 × 3 -3 -5 -7 -8. જ્યારે બધું જ માઇનસ છે ને તો ઉડવાનું કઈ નથી, બધાનો સરવાળો થાય. જ્યારે નિશાનીઓ સરખી હોય ને ત્યારે હંમેશા શું થાય? સરવાળો. અને નિશાની માઇનસ ની આવશે. 5 ને 3 8, 8 ને 7 15 ને 8 હે ભગવાન, એટલે કે p-1 ની કિંમત કેટલી છે? અને -1 પણ એનું શૂન્ય નથી. કેમ નથી? 0 શૂન્ય આવતું નથી. હવે છે ને આપણે શું લઈશું? p2. શું લઈશું? p2. ચલો આપણે આના પર જ જવાનું. 3 2 નો ક્યુબ 5 2 નો સ્ક્વેર 7 2 -8 2 નો ક્યુબ 2 3 = 6, બરાબર ને? તો શું થશે? 8 થશે. આ બધા જો ભૂલ કરી સમજો છો. 2 3 = 6 ખબર નહીં. 2 નો ક્યુબ એટલે 2 2 2 3 ટાઈમ્સ મલ્ટીપ્લાય, એનો ગુણાકાર કરો એટલે 2 2 4 2 8 માઇનસ 2 નો સ્ક્વેર. હવે અહીંયા બેકી સંખ્યા છે, ચલો અહીંયા એક એટલે અહીંયા માઇનસ આવશે ને? કેમ નહીં આવે? હવે સમજી ગયા ને? એટલે ઘણી વાર શું છે, આ ગણતા ગણતા આમાં બી નિયમ નાખી દેશો. એવું નહીં કરવાનું, પ્લસમાં વિચારવાનું જ એવું બધું. આ બધું વિચારવાનું ક્યારે ચાલુ કરશો? 2 નો વર્ગ શું થશે? સાદું. ચલો 8 ટાલી 5 ચોક 20. હવે જો આમાં બીજો એક રસ્તો બી છે, દેશી ઈલાજ. આ બંને પ્લસ છે તો પ્લસ પ્લસ બંનેનો પ્લસ કરીએ એટલે કેટલા થયા? 38. આ બંને માઇનસ છે એટલે એનું બી પ્લસ થાય, પણ સાઈન કઈ આવશે? તો 20 ને 8 તો 38 માંથી 28 ગયા તો એટલે 2 પણ શું નથી? એનો 0 નથી. 2 પણ એનો 0, હું પણ નથી ને તું પણ નથી, હે ને? ચલો -2 એક લઈ લો, બાકીના બે તમારે કરવાના આવશે, રાઈટ? ચાલો તો પછી લઈએ 3 -2 નો 5. આમ પ્રોપર તમારે અરેન્જ કરીને લખવાનું. ચાલુમાં ખબર નહીં બધા પપ્પીભાઈ થઈ જાય, યાદદાસ્ત ચાલી જાય ગણની. ભૂલ કઈ ને કઈ મેથડ ચાલુ કરી દે. તું કાલે નહીં આવેલો? કેમ? વેરી નાઇસ. સારું થઈ ગયું એટલા માટે વેરી નાઇસ. -2 નો ઘન કેટલા થશે? આમાં પ્લસ માઇનસ રૂલ વિચારવાનો કે નહીં વિચારવાનો? કેમ વિચારવાનો? આમાં બ્રેકેટમાં માઇનસ આવશે કે પ્લસ આવશે? કેમ માઇનસ આવશે? 2 2 4 2 8 માઇનસ. તું બધાને પહેલી વાર જોઈ લે, કામ જેટલું જોવાનું છે ને દરેક આન્સર માને જોઈ, આને જોઈ, આને જોઈ, અહીંયા જો ને. હવે અહીંયા તો ડાયરેક્ટ -14 -24 -20 હવે આમાં તો બધું જ માઇનસ છે. માઇનસ દુખવા માંડી ગઈ એટલી માઇનસ છે. બોલો પ્લસ કરીએ તો કેટલો થાય આનો સરવાળો? બોલો 44 ને 14 કેટલા થાય? કેટલા થયા? 66. પ્લસ કે માઇનસમાં આન્સર આવશે? -60. એટલે આમાં આપણે જેટલી કિંમતો મૂકીને એક પણ કિંમત મૂકવાથી મારો આન્સર આવતો નથી. એટલા માટે અહીંયા આપણને આમાં આપેલા 1 2 3 4 5 આમાંથી કોઈ પણ આનું શૂન્ય નથી. હવે તમારે પછી આ બે જાતે મૂકીને સોલ્વ કરવાનું છે. ઓકે, પછી આના પછીની સ્ટોરીમાં આપણે જો આગળ 1 2 ક્વેશ્ચન જોઈશું. પહેલા તમે આ લખી કાઢો.